દાદા કહે ને કે અમે તો ઠોકર ખાતા 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 આ પદે આવ્યા છીએ, અને તમને તો આખું તૈયાર. ત્યારે મુઓ ચટણી જોવા બેઠો, આખું ભાણું મળ્યું તો કે ચટણી નથી. સમ્યક બુદ્ધિ સવળું કરશે, વિપરીત બુદ્ધિ ઊંધું. સમ્યક બુદ્ધિ સવળું કરશે, વિપરીત બુદ્ધિ ઊંધું. ઠોકર વાગી ત્યાં જ છે અજ્ઞાન, ઇતિહાસોના પિંજુરે. ઠોકર વાગી ત્યાં જ છે અજ્ઞાન, ઇતિહાસોના પિંજુરે. કેમ પડી ગયો તે ના પૂછવું, કેમ પડી ગયો તે ના પૂછવું. આપણે દીવો ધરીએ રે, આપણ દીવો ધરીએ રે. દાદાશ્રીનું નામ જ લઈને, દાદાશ્રીનું નામ જ લઈને પાપથી છૂટી જઈએ રે, પાપથી છૂટી જઈએ. સમ્યક બુદ્ધિ કરશે સવળું, વિપરીત બુદ્ધિ વિપરીત ઊંધું. બુદ્ધિ. અત્યાર સુધી વિપરીત બુદ્ધિના હિસાબે જ જગત આપણું ચાલતું હતું. આ દાદાની કૃપાથી બુદ્ધિ હવે સમ્યક થઈ, એટલે મોક્ષ માર્ગ, જ્ઞાન માર્ગ તરફ વળી ગઈ. વિપરીત બુદ્ધિ એટલે ભરતભાઈ દાદાએ શું ફોડ આપ્યો વિપરીત બુદ્ધિનો? પરિણામ આવ્યા પછી પણ એ કેમ આવું થયું, કેમ આવું, આ શું હશે તો કેમ આ મળ્યું? આજે બન્યું તે ન્યાય એમને એમ નથી આપ્યું સાહેબ. વાહ. બની ગયા પછી વિપરીત બુદ્ધિ તમને બાળ્યા જ કરે. જંપવા ન દે જરા. હા. અને સમ્યક બુદ્ધિ એટલે શું? તો કે બન્યા પછી પોતાની ભૂલનું પણ સોલ્યુશન લાવે અને વ્યવહારનું પણ સોલ્યુશન લાવી દે. ક્યાં બાત. પોતાની ભૂલ તો કે કઈ વાંધો નહીં, સોલ્યુશન શું આવે એવું છે, કેમ થયું, આમ થયું, આવું થયું. આપણે જોજો બની ગયા પછી, કારણ કે આપણને વ્યવહાર એટલે કયો વ્યવહાર? તો કે આ સ્થૂળ વ્યવહાર, મહાત્માઓ સાંભળો જ. આ સ્થૂળ વ્યવહારનો આપણને બહુ વેલ્યુ છે. સ્થૂળ વ્યવહારની આંખે દેખાય એ શેના લીધે વેલ્યુ છે? કશાયોના લીધે. તમે અહીંયા આવી ગયા ધડાધડ ધડાધડ, અને પેલું દૂધ ફ્રીજમાં મૂકવાનું રહી જાય. એક સામાન્ય હું વાત કરું, કંઈ પણ આપણાથી કંઈ પણ કોઈ કામ રહી ગયું, અથવા તો હવે ઘરે જશું તો બગડી જશે, અથવા તો ખરાબ થઈ જશે, કોઈ પણ કામ હોય. આ તો એક નાનો એક આપું છું. ઘણી વાર આપણે અહીંયા બેઠા હોય ને તો પેલું અંદરનું લોક માર્યું હતું કે બહારનું માર્યું હતું. અહીંયા સત્સંગ ચાલતો હોય એ જોવા જાય, તાળું ખેંચ્યું હતું કે નહોતું ખેંચ્યું. નહીં ના, હું જુદું કહું છું. વિપરીત બુદ્ધિ કશાયોના આધારે સ્થૂળ વ્યવહારની કિંમત કરાવે. શુદ્ધાત્મા તો જ્ઞાન લીધા પછીની વાત છે. તમને મને એટલી બધી કશાયોના આધારે વ્યવહારની વેલ્યુ કરે
કે બળતરા જાય જ નહીં. ઠંડક કશાયોની લીધી તો પાછી કશાયોની બળતરા લેવી પડશે. સમજો કે દૂધ અહીંયા આવ્યા, દૂધ બહાર મૂક્યું છે, પછી ખબર નહીં પેલા ફ્રૂટ હતા તે મૂકવાના હતા ફ્રીજમાં, બધા ફ્રૂટ બહાર રહી ગયા છે અને ફ્રૂટ બધું ખરાબ થઈ જશે. હવે આટલું બધું ફ્રૂટ લાવ્યા, હવે જોશું, હવે જો સારા હશે તો આપતા પુત્રો માટે લઈ આવશું કાલે, ખાઈ જાય એટલે પૂરું થાય એમ. એક દૂધ, એક ફ્રૂટ, એમાં આટલા બધા કશાય. આ દૂધની વેલ્યુ અંદર કરે છે કોણ? લોભ નામનો ગુણ છે. કશાયના આધારે આ વ્યવહારની કિંમત થાય છે સાહેબ. કશાયના આધારે વ્યવહારની કિંમત. અને હવે કયો કશાય? તો ભલે કે ડિસ્ચાર્જ કશાય. અને એ જ કશાય આ મન વચન કાયની એટલી વેલ્યુ કરાવે છે. એ જ કશાય આ મન વચન કાયની એટલી બધી વેલ્યુ કરાવે કે અંદર શુદ્ધાત્માની તો કોઈ વેલ્યુ જ નથી. હા, દૂધ આમ, ફ્રૂટ આમ, ફ્રૂટ આમ મૂક્યું છે, આવું થશે, અને પાછું બધું આમ, બધું, અને બધું નાસ્તો કરીને આવેલા, નીચે તો બધું કચરો કાઢવાનું જ રહી ગયું, બધી કીડીઓ થશે. હાય હાય, હવે તો પ્રતિક્રમણ કરવું પડશે પાછું. આ તો જ્ઞાની, અડધા જ્ઞાની અડધા પેલા. નિમેશાનજી, આ વસ્તુ ભૂલી જવાની વસ્તુ બને ને, પણ એમાં જે આપણી વચ્ચે આવ્યું હોય ને, કોઈને આપણે સમજાવતા હોય ના સમજતો હોય, કોઈની સાથે તો આપણે દોષિત એને ગણી. આ માણસ સમજતો નથી ને એટલે આ બધું ભૂલી જવું છું એના લીધે. કરેક્ટ. વિપરીત બુદ્ધિ કોઈ દાડો પોતાની ભૂલ કબૂલ કરે જ નહીં. વિપરીત બુદ્ધિ એટલે આની ઉપર રાજ કરે છે સાહેબ. અત્યારે આપણને શુદ્ધાત્મામાં રહેવા માટે હજી પણ વિપરીત બુદ્ધિની અસરથી તરત શુદ્ધાત્મા હાજર થતા નથી. અને સમ્યક બુદ્ધિ આખી વાત જુદી. એ પેલું કીધું છે ને સાહેબ, જનક રાજા જ્ઞાની પાસે સત્સંગ કરતા હતા અને નગરી બળી. આ નગરી બળી, આખી નગરી બળી. તો જેટલા સાધુ હતા ને, પેલું શું કે પેલું બધું, એ બધું એ બેઠા હતા, બધા ઊભા થઈને દોડ્યા. અમારી સિંગોદની ભાષામાં નાઠા. એવા નાઠા લેવા તો એકનું કમાન્ડર બાકી ને એકનો ચીપિયો બાકી, અને ઝૂંપડી તો પેલી જ હતી. એ બળી ગઈ. તો બધાએ કીધું જનક રાજાને કે તમારો મહેલ બળે છે. તો કે મારો હતો કયા દાડે? બળતો હોય તો ભલે ને બળે, મારો હતો નહીં, બળ્યો પત્યું. પણ આ સત્સંગ એટલે અત્યારે આપણે જ્ઞાન લીધું, જ્ઞાનની વાત તો સમજીએ, પણ હજી અંદર છે ને વિપરીત બુદ્ધિવાળી અસર છે ને. તમે જોજો ઘરેથી નીકળશો ને તો સત્સંગ છે થોડું વહેલું પહોંચાય તો સારું. તો શું કરું, રિક્ષા કરી લઉં ફટાફટ, તો 50-100 રૂપિયા થાય છે. એના કરતાં આપણે બીજી રીતે જુઓ, થોડુંક આપણે કહીએ, દાદાને પ્રાર્થના કરીએ કે બધો ટ્રાફિક ક્લિયર કરી આપે, તો પૈસાય બચે ને વહેલું પહોંચાય. અર્ધદગ્ધ છીએ બધા આપણે, અર્ધદગ્ધ. અડધું લાકડું બળેલું હોય ને, અને અડધું લાકડું હોય ને અડધું બળેલું હોય, કશા કામમાં ના આવે. અત્યારે આપણને સત્સંગ ગમે, જ્ઞાન ગમે, પણ સહેજ વ્યવહારમાં કંઈક અડચણ આવીને જ્ઞાન આખું વિપરીત બુદ્ધિ ચાવી જાય છે. વિપરીત બુદ્ધિ ચાવી જાય. કારણ કે હજી આપણને બધાને આમાં અને આના થકી લાવેલા સંસારમાં પૂરેપૂરું સુખ માન્યું છે વિપરીત બુદ્ધિએ. એટલે દાદા કહે ને કે બુદ્ધિ એ ગત દર્શન છે. ગત દર્શન, ગત દર્શન છે. બુદ્ધિના આશય પ્રમાણે સંસાર આપણે તૈયાર કર્યો છે. ગયા ભાવમાં બુદ્ધિના આશય પ્રમાણે એક રૂમમાં શું થાય, 2 બેડરૂમ હોય, હોલ હોય. હવે જ્યારે એણે બુદ્ધિના આશયમાં તૈયાર કર્યો ને ત્યારે એ હતો 50મા માઇલે, અને જ્યારે એ રૂપકમાં આવ્યું ને ત્યારે 150 માઇલ પર આવી ગયો, 150. 2 બેડરૂમમાં શું થાય? આ તો ત્રીજો હોત, આ હોત, અને એમાં પછી એમ થાય કે આના કરતા, કારણ કે પછી 3 બેડરૂમ
અતિ સુખ આવ્યું, કશાયોમાંથી લીધેલું સુખ પાછા આપવાનું થયું. હવે 3 બેડરૂમ સાફ કરવાની માથાકૂટ, જાળા જામી ગયા, અમુક જગ્યાએથી ઉધઈ આવે, પેલી બાજુથી મકોડા બેન આવે, જે આવે ભાઈ આવે, બેન આવે, જે આવે. હવે આને સાફ કરે કોણ? આના કરતા તો જે હતું એ બરોબર જ હતું, બધું સારું. સારામાં સારું કયું તો કે સરયુબેનની સ્કૂલ. ગમે તે બાજુ મળો, ગમે તે બાજુ જાઓ, પૂરણ પણ થાય અને ગલન પણ થાય. નીચે જતો રહ્યો તો ફાંકો મારીને 2 કચોરી ખાઈને આવી જવાનું, મારો ઉપવાસ. અને આમ ગયો તોય ગલન, પેલી બાજુ ગયો તોય ગલન. અને કોઈ જગ્યાએ કોઈ માથાકૂટ નહીં. જેટલા આવ્યા એને બધા પંખા, એક પંખા નીચે સૂઈ શકે એટલી તો ફેસિલિટી છે. હવે આનાથી બીજી તમારે જોઈએ છે શું? છે કે નહીં? બધું છે કે નહીં? છીએ. આપણને કોઈ પ્રોબ્લેમ છે ના. ફર્સ્ટ ક્લાસ હોય, સત્સંગ ચાલતો હોય, પણ પેલી બુદ્ધિ જે ગયા ભાવની આપણી તૈયાર કરેલી ને, એ પાછું કે દૂધ ભલે જાય, પણ પેલી મલાઈનું શું કરશું? એ મલાઈ તો કાઢવી જ પડે. ભલે દૂધ ભલે જતું, એમાં ને એમાં મલાઈમાં જ તરતો હોય. કારણ કે વિપરીત બુદ્ધિ તમને આ દેહમાંથી બહાર નીકળવા ના દે. ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ ઇફેક્ટ છે આ. એટલે અત્યારે આપણને જે જ્ઞાન છે ને, એ જ્ઞાન સમજવામાં હજી આપણે કોના પક્ષમાં છીએ? જ્ઞાનના કે હજી સંસારવાળી લઈ આવેલી બુદ્ધિના પક્ષમાં? ચકાસવાનું છે. આપણે ફાઇલ નંબર 1 અક્રમ માર્ગ મળ્યો એટલે આપણે આ ફાઇલ નંબર 1 ને જો ઓળખવાની છે કે હજી કિંમત કોની કરે છે. સેજ નવા ચશ્મા લાવ્યો, બેઠો, પછી ગયા બાથરૂમમાં જમવા, હાય ચશ્મા તો ના નથી. પછી જ્યાં જાય ને ત્યાં બધાને જોયા કરે, કોઈ પહેર્યા નથી. એટલે ચશ્મા હોય કે ચપ્પલ હોય, હા બંને સરખું જ છે. છે ચપ્પલ જાય તો નીચે જુએ, હું લઘુત્તમ છું, હું લઘુત્તમ એવો શુદ્ધ આત્મા છું. અને ચશ્મા ગયા હોય તો હું બધા જોડે અભેદ છું, હું મારા સ્વરૂપના એનામાં દર્શન કરું છું. એ એક ચશ્મા જાય અને એટલી બધી અંદર અસર કરે એમ થાય. અને જેવા ચશ્મા મળે ને, આ વાત છે ને દાદા ભગવાન અહીંયા જમેશભાઈ, આપણે અહીંયા મહાલક્ષ્મી રેસકોર્સ ત્યાં આપણે પેલા મિનિસ્ટર પોલિટિશિયન કોણ હતા ગુજરાત અમદાવાદના? સોલંકી, માધવસિંહ સોલંકી. માધવસિંહ. એને દાદા ભગવાન એમના ઘરે ગયા, પગલા કર્યા, એમની દીકરીને બધા. પછી એમને ત્યાં લગ્ન હતા. એટલે એ આપણને બધાને આપણને તો આ મંત્ર નહીં, આપણે તો દાદા જાય એટલે આપણે તો ખુદા બક્ષ. એટલે દાદાને મહાલક્ષ્મીના રેસકોર્સમાં લગ્ન રાખેલા. જોવા જેવું. દાદા બેઠા છે, કશું નહીં, જે આવે એને. અને માધવસિંહ એ જે હતા એ અમુક ઓળખાણ કરાવે, અમુક એને પગે લાગે, અમુક આ કરે. એમાં છે ને અમારી જેમ આપતો પુત્રની જોડે અમુક મહાત્મા પણ આવેલા. તે મહાત્મા છે ને એક ભાઈને લઈને આવ્યા, જે એ મેરેજમાં એટેન્ડ કરવા આવેલા. તો મોઢા પરનું નૂર એકદમ પેલું થઈ ગયેલું. દાદાને દર્શન કર્યા. કેમ, શું છે? દાદા, હું આવ્યો અહીંયા પણ મારી વીંટી ખોવાઈ ગઈ. એ કે બધે ફરી વળ્યો, ઉપર તો જુએ જ નહીં ને, અને કોઈની આંગળીમાં ક્યાં જોવા જવાનું? એટલે જુએ ક્યાં પડી. વીંટી ગઈ મારી, સોનાની હતી, આટલા તોલા હતું, આટલા તોલાની આમ બધું. દાદાએ કીધું, અહીંયા હું, આ વીંટી છે? હા દાદા, આજ. હવે દાદાને એક મહાત્મા આપી ગયેલા કે દાદા અહીંયાથી મળી છે, અહીંયા રાખી મૂકજો, અમે જમીન આવી. તો કે આજ? હા દાદા, આજ. તો કે અમે એમને ના આપીએ. દાદા પાછા ત્યારે તો બરોબર, અમે એમને ના આપીએ, તમારે કંઈક આપવું પડે. બોલો ને દાદા, તમારે શું જોઈએ? બોલો. હું આપી. તો કે કઈ આંગળીમાં પહેરતા હતા? તો કે આ આંગળીમાં.
એ આંગળી મને આપી દે અને વીંટી લઈ જા. દાદા શું બોલો દાદા, તમે આવો તો અત્યાર સુધી મું આંગળી દેખાતી નહોતી ને, અત્યારે કે આવું આવું. દાદા કે આંગળીની કિંમત છે, વીંટીની નથી. જેમ અંગની કિંમત છે એમ ઉપાંગોની કિંમત છે. ઉપાંગો એટલે આ બધી આંગળી, હા આંગળી બધી જે છે એ બધી ઉપાંગો કહેવાય. હવે આની કિંમત કેમ છે તો કે કોઈ પણ પૂજા કે કંઈ પણ કરો ને આ ઉપાંગોથી થાય. તમે કંઈક હોમ હવન કરો તો આમાંથી થાય, ચાંદલો કરો તો કે અંગની કિંમત છે પણ ઉપાંગની છે કે નહીં? તો દાદા કે આની કિંમત કર, આની કિંમત કરીને તારી અંદર ખૂબ બળતરા થશે, બળતરા વધે. કારણ કે કશાયોમાંથી લીધેલું સુખ પાછું આપવું પડે ત્યારે. હવે સેમ આખી વિપરીત બુદ્ધિ આમાં વણાયેલી છે, આ છે આ છે. હવે જ્યારે આ માંદવું પડે અથવા આ કરે તો વેદના આને છે, વેદના આને છે અને સારું પણ આ થવાનું. મને અસર છે, મને એવી અસર હોય, એવી અસર હોય કે જાણે મને કે આ વિપરીત બુદ્ધિ જે છે ને એ શુદ્ધાત્મામાં સ્થિર થવાની વાત બાજુએ રહી, તમને આ શરીરમાં બળતરા કરાવે અને બની ગયા પછી સંસારમાં અંદર ને અંદર, દાદા કે ને કે અંદર ને અંદર રંડાપો આવે ને અંદર ને અંદર જ પોતે રડે. હા ગઈ ગઈ, દૂધ ગયું. ઘરે જઈને દૂધ જોવા જાય તો તપેલી ના મળે, જલ્દી જલ્દી જાય કારણ કે આખું હું શુદ્ધાત્મા છું પણ હું દૂધ જેવો શુદ્ધાત્મા છું, કારણ કે દૂધ ગયું જ ના હોય. ઘરે જઈને જોવા જાય તો દૂધે નહીં, તપેલી નહીં. અલા આટલું બધું નુકસાન. તો બાજુવાળાએ કીધું કે મેં ખોલી હતી, દૂધ પડ્યું હતું, એ દૂધ અમે પી ગયા પણ તપેલી ધોઈને મૂકી છે. કઈ વાંધો નહીં, તમે પીધું ને બસ બસ આવી ગયું. કારણ કે તપેલી પાછી આવી ને, દૂધ ભૂલી ગયો તો હવે તપેલી પાછળ પડેલો. આપણે પેલાના જમાનામાં વાળ કપાવતા તપેલી કટ કડક, હા ધૂપ છાંવ કટ. અંબા મારતા પછી આગળ બાકી રહી ગયું નોરતા. નોરતા નોરતા છેક દિવાળી સુધી, બેસતા વર્ષ સુધી અલા, લઈ મને જાઓ. કહો છો? હા તમને જ કહેતો, આ વિષયાંતર કરી નાખો છો તમે. વિપરીત બુદ્ધિ, વિપરીત બુદ્ધિ. અંબા માતા એટલે નોરતા તમારા ગરબા ઊંધા ફરે, પછી આગળ જવા દો. 14 પછી હા પછી આપણે છેક દિવાળી સુધી જવા છે, પછી છેક કેવળ જ્ઞાન સુધી લઈ જવાનું છે. ચાતુર્માસ ખાલી ભજુ સમાજ ચાતુર્માસ ઉજવવા, આ તો બહુ સરસ કહેવાય. એટલે કવિરાજે કહ્યું ને, આપના કાયદા તોડ્યા હોય ભૂલથી, માફ કરજો માતાજી, શીખવ્યું અનુભવથી. વળગાણ કાઢજો દાસાનું દાસના, દર્શન દેજો અમને આશાપુરામાં. દર્શન દેજો અમને આશાપુરામાં. એ આખું પદ જાણવા જેવું, સમજવા જેવું. આખી પ્રકૃતિની જે છે, અને અંબેમાં કે અંબેમાને મૂકવાનું કારણ એ દાદા કે આખી સૃષ્ટિમાં અમે અંબેમાના એકના એક લાલ છીએ. નામ પણ અંબાલાલ, મૂળજીભાઈ પટેલ અંબાલાલ. અમે એકના એક અંબે માતાના લાલ છીએ. અમે એક પણ કાયદા તોડ્યા નથી. એટલે અમે જ્યાં હોઈએ ત્યાં અંબેમાં પદ્માવતીમાં હાજર હોય. કેવું હોય? હાજર હોય. હવે જ્યારે આ પ્રકૃતિ આખી ઊંધી ફરે છે, ગરબા ગાય છે, ત્યારે દાદા શું કે અંદર પ્રગટ થયું છે તે માતાજી પણ એને જોઈને ઝૂમ્યા કરે છે. આ જીવું તેવું નથી. અને પછી દાદાએ શું કીધું, આ કાળમાં સમજાય નહીં એટલે આ કેમ મૂક્યું આ કાળમાં બીજા ડાયા પુરુષ હોય, કે એ ટાઈમમાં છે ને પિત્ત પ્રકૃતિ વધી જાય. પિત્ત શ્રાદ્ધમાં દૂધ આપે, ખીર. એ ખીર કેમ ખાવાની તો કે પિત્ત પ્રકૃતિને શાંત કરે, સમન કરે. તો કે એ શ્રાદ્ધમાં 14 દાડા એ આ દૂધ ખીર ખાય ને એટલે પિત્ત પ્રકૃતિ, કારણ કે એ ટાઈમમાં પિત્ત પ્રકૃતિ વધારે ચાલે.
અને ગરબા ગાય ને ત્યારે વાયુ પ્રકૃતિ વધારે હોય. હવે એ 3-4 આંટા મારે ને એટલે વાયુ સમન થાય, એટલે શરીર માંદું ના પડે. અને જ્ઞાને કરીને શું કીધું તો કે આ કાળમાં જ્ઞાન લાવે ક્યાંથી, સમજે કેવી રીતે આ વાત? તો કે અંબેમાં પણ જે પ્રકૃતિ સંપૂર્ણ પ્યોર થઈને અંદર એલા શુદ્ધાત્માના ગરબા ગાય છે એને અંબેમાને પણ જોવી ગમે. એટલે કે દાદા ભગવાનને જોજો, દાદા ક્યારેય આ પ્રકૃતિના માલિક નથી થયા, સમર્પણ થયું ને અંદર એલા દાદા ભગવાન ક્યારેય આગા પાછા થયા નથી કોઈ પણ વસ્તુમાં. એટલે દાદા કે ભગવાન મહાવીર સ્વામી ગયા અને દિવાળી થઈ, પણ જે દીવડા પ્રગટાવીને ગયા એને કહ્યું કે દીવડો પ્રગટાવીને અંદરના દીવડાને પ્રગટેલો રાખજે. હે દીવડો કે દીવડો દાદાએ પ્રગટાયો, હે દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, હે દીવડો અમર થાય રે. પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. કે જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવડો મરતો થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. બે લાઈન બીજી છે. એક જ મિનિટ. દાદા ભગવાને આ દીવડો પ્રગટાવ્યો, અક્રમ દીવડો, ક્ષાયક સંકિતનો દીવડો. હવે આપણે બધા જે હિસાબ લાવ્યા છે ને, એ હિસાબ કેવા છે કે બહુ વિચિત્ર હિસાબ, એટલા બધા વિચિત્ર હિસાબ કે અંદરનો દીવડો પ્રગટે છે કે બુજાઈ ગયો ખબર ના હોય. તો કવિરાજ શું કે છે? એ દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કઈ, દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કઈ. આપણા હિસાબ એવા હોય કે અંદરનું શુદ્ધાત્મા આપણને ધ્યાનમાં જ ના આવે, એવા હિસાબ લાવ્યા છીએ. એટલા બધા અતિ ગમતા હિસાબ લાવ્યા છીએ. જાગ્રત કરનારા હિસાબ તો આખા દિવસમાં 1 કે 2 હોય. આજે તમે જોજો, આ પર્યુષણ હોય કે તમારી રેગ્યુલર લાઈફમાં જોજો, તમને કડવા હિસાબ, ન ગમતા હિસાબ આખા દિવસમાં 1, 2, 3, વધારે નહીં. તો આખો દિવસ કયા આધારે જાય છે? ગમતા. હવે એ ગમતા હિસાબો એ જ્યારે આંધી થઈને આવે ત્યારે બુઝાવી દે, એમ જ લાગે કે દીવડો બુઝાઈ ગયો. તો કવિરાજ શું કે છે કે હવે દાદાનો મહાત્મા થયો ને દાદાનો વારસદાર થયો તો કેવા થવા જોઈએ?
રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમય રોકડા કુબેર ચૂકાવી દેવા જીવતા જ સમાધિમાં કે દીવડો જગમગતો છે જી હોવે ગિયારમો આશ્ચર્ય દેખાય રે એ દીવડો જગમગતો છે જી હોવે ગિયારમો આશ્ચર્ય દેખાય રે 11મું આશ્ચર્ય 11મું આશ્ચર્ય 11મું આશ્ચર્ય દેખાય રે 10 તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાન સુધી 10 આશ્ચર્ય એટલે અછેરું એટલે કે અપવાદ જે ન બને કોઈ દાડો એ 10 ભગવાન મહાવીર સ્વામી સુધી થઈ ગયા અને 11મું અસંયતિ પૂજા એટલે કે આ દાદા ભગવાન અક્રમ માર્ગ એટલે 11મું આશ્ચર્ય દેખાય રે. હા ભરતભાઈ શું કહેતા હતા? બીજી 2 લાઈન તમે. JSS મુંબઈમાં નાખ્યું છે દાદા ભગવાન જગતને સદબુદ્ધિ આપજો દાદા ભગવાન જગતને સદબુદ્ધિ આપજો કસાયોના રાજ્યમાંથી આત્મને છોડાવજો કશાયોના રાજ્યમાંથી આત્મને છોડાવજો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવથી ઉગારજો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવથી ઉગારજો દાદા ભગવાન જગતને સદબુદ્ધિ આપજો દાદા ભગવાન જગતને સદબુદ્ધિ આપજો. કશાયોના રાજ્યમાંથી આત્માને છોડાવજો. બેન પાછળ છે ખુરશી, પાછળ લઈ લેજો. ખુરશી લેવી તો લઈ લેજો. છે આવી હોય તો આવી જાઓ. આખી આ વાત આપણે કહીએ ને કે અત્યારે હજી પણ કશાયોની વેલ્યુ થાય છે. આમ દેખાય શું તો કે વ્યવહારની વેલ્યુ થાય છે. વ્યવહાર લઈ આવેલા વ્યવહાર, નાયા વગર ના ચાલે, નવા કપડાં પહેર્યા વગર ના ચાલે, આવી રીતે જોઈએ, આવી રીતે જોઈએ ત્યારે સત્સંગમાં અવાય. હજી પણ આ મન વચન કાયાની વેલ્યુ ઘટતી નથી, પણ સમજાવી જોઈએ. હું એમ કહું છું આ વેલ્યુ વધી એ મને દેખાવી જોઈએ કે અત્યારે મેં કિંમત કોની કરી, શુદ્ધાત્માની કે આની. આજે ઘરેથી અહીંયા આવ્યા અને ઘરમાં કોઈ વસ્તુ રહી ગઈ તો સત્સંગ સંભળાતો નથી આને, તો આણે સત્સંગની વેલ્યુ કરી કે ઘરમાં કોઈક વસ્તુ કિંમતી બહાર રહી ગઈ તેની કરી. હવે ઘરમાં કિંમતી વસ્તુ બહાર રહી ગઈ એની વેલ્યુ ક્યારે થાય? મહાત્માઓ સાંભળો છો બધા? હું બીજી વાર કહેવા માંગીશ તમને, આની વેલ્યુ થઈ, આની વેલ્યુ વધી, શુદ્ધાત્માની વેલ્યુ ઘટી, એ દેખાવું જોઈએ, સમજાવવું જોઈએ. હવે આની વેલ્યુ વધી એ ખ્યાલ નથી આવતો અને ખ્યાલ આવ્યો. હવે તમે સત્સંગમાં આવ્યા
કોઈક કામ કરવાના રહી ગયા અને એનાથી કદાચ નુકસાન વધી જાય. જનક રાજાની વાત જુદી છે, મહેલ બળે તો ભલે બળે, કોઈ કામ કરવાનું રહી ગયું, નુકસાન વધારે થાય અને એ તમને સત્સંગમાં એ વારે ઘડીએ યાદ આવીને સતાવ્યા કરે, અથવા તો ઘરમાં કોઈ કિંમતી વસ્તુ બહાર મૂકીને પાછી મૂકવાની ભૂલી ગયા તો એ યાદ આવીને તમને સતાવ્યા કરે. તમને કિંમત કોની વધી? હે? એ વસ્તુની કિંમત કેમ વધી? કશાયોના લીધે. વસ્તુની કિંમત જેમ કે કોઈ સોનાના દાગીના ક્યાં, તો કે એ ભલે આપણે જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા, પણ હજી આની અનુકૂળતા શોધ્યા વગર રહી શકતા નથી. હજી આની અનુકૂળતા તો જ મારો સત્સંગ સચવાય. હજી જોજો, આની અનુકૂળતા શોધ્યા વગર રહેવાતું જ નથી. તો વસ્તુની કિંમત કોણે વધારી? તો કે કશાયોએ. સાંભળો છો ને મહાત્મા? સાચે? કશાયોની કિંમત ક્યારે વધે? આની કિંમત વધી ત્યારે. આની કિંમત વધારી તમે. આની કિંમત વધારો એટલે કશાયો કે મૂળ માલિક જ મારી પાસે બેઠો છે, એટલે એને સત્સંગમાં બેસવા જ ના દઉં ને, કારણ કે આની કિંમત વધારો છો. કેવી રીતે વધે છે આની કિંમત? તો કે આપણા આ સત્સંગમાં આવ્યા ને, કોકને વધારે કંઈક સગવડ મળી, કોકને કંઈક સારી વધારે ફેસિલિટી કે અનુકૂળતા મળી, અને તમે ત્યાંથી નીકળો ને જુઓ ને, સાલું આપણને ના મળ્યું. તમે નીકળ્યા હોય અને હું બેઠો બેઠો જમતો હોય અને હું પાપડ ખાતો હોય, તો બે ચાર જણને થાય, ક્યાં છે પાપડ? આપણે નહોતા આવ્યા પાપડ. પાપડ આ બાજુ જ આપે છે કે એ બાજુ આપે છે? હા, તો પછી કઈ વાંધો નહીં, આપણે તો આ બાજુથી પાપડ લઈને એ બાજુ જતા રહીશું. આ જે અંદર રમાડે છે ને, અંદર કશાયો બુદ્ધિને રમાડે. કશાયોથી બુદ્ધિ રમે, અને બુદ્ધિ જે રમાડે છે ને એ આના પક્ષમાં. હવે આના પક્ષમાં ભલે કરે, પણ હું પોતે કોના પક્ષમાં છું? તો કે હું પોતે પણ આના પક્ષમાં છું. હજી પણ તમે જોજો, કોઈ પણ સંજોગ બનશે ને, શુદ્ધાત્માની કમાણી કરવાની લોટરી લાગશે. આખા વ્યવહારમાં એવો કડવો પ્રસંગ બને કે શુદ્ધાત્માની લોટરી લાગે, તો એ લોટરી નહીં કહેવાય. આપણે પોતે દુઃખી થઈ જઈએ કે મને આમ થયું, મને આમ થયું. એટલે પાછું કવિરાજે કીધું, જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જ તલપ વધશે. જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જ તલપ. આ બે લાઈન ગાવાનો આશય મારો જુદો છે. ઘટ મુક્તિની, મારી મુક્તિ નહીં. ઘટ, જે ઘટથી આ ઘાટ ઘડાયો, જે ઘટથી, જે માટીથી માટલું બનાવ્યું, એ માટલું બનાવનાર એ માટીની તો કે ઘટ મુક્તિની તલપ વધશે. હજી આને છૂટવું છે એવું આવે? આની મુક્તિની તલપ વધે ને તો પૂતગલની કિંમત ઘટીને તો જનક રાજાની જે મહેલ બળે કે જે બળે, થાય કે નહીં? ઘટ મુક્તિની જ તલપ વધશે, ઘટ મુક્તિની જ તલપ વધશે. હોઠને સીવણા દ્યો, દીચકો ભૂલવા દ્યો. હોઠને સીવણા દ્યો, દીચકો ભૂલવા દ્યો. હોઠને બંધ રાખો. બહારથી આવ્યું હોઠને હલાવવાનું નથી, પણ દીચખ્ખું રિલેટિવ રિયલ આજ્ઞાને બોલવા દો ને, રિલેટિવ રિયલ દ્રષ્ટિને બોલવા દો કે ગયું તો કોનું ગયું? ટેમ્પરરીનું ગયું કે પરમેનન્ટનું ગયું? ગયું કોનું? ટેમ્પરરી. અત્યારે તમે બેઠા છો,
એક વીરુ સમીર, એક ખાલી વિનંતી, થોડીક 2-4 ખુરશી આગળ લાવીને મૂકી દેવાની. પછી હવે નહીં, હવે પતવા આવ્યું, હવે આપણે પ્રસાદ લેવા જવાનું. શું કહેતો હતો? ચક્ષુ ખુલવા દો. પરમેનન્ટ એ તો બરોબર. ના રિલેટ દીચક્કુ હા, આની વાંધો નહીં. કિંમત છે એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી? હા, પરમેનન્ટ કે આ ટેમ્પરરી? કંઈ પણ નુકસાન થાય છે તો ટેમ્પરરીનું થાય છે કે પરમેનન્ટનું? ટેમ્પરરી. અને હું પોતાને ટેમ્પરરી માનું છું કે પરમેનન્ટ? પરમેનન્ટ. હવે જ્યાં સુધી પરમેનન્ટ મળ્યા પછી હજી મને દાગીના કરતા દાગીનાના બોક્સની કિંમત વધે છે. તમે જોજો અત્યારે મને બધા જે આપી જાય ને દવા ગોળી, એ વાપરેલી ડબ્બીઓ હોય બધી, જે કંઈ પણ આપી જાય. નવી કોઈ આપે? હા, નવી તો અંદર રહેલી વસ્તુ લાખ રૂપિયાની, અંદર રહેલી વસ્તુ લાખ રૂપિયાની. માણસની દાનત છે ને એ કેવી રીતના આપે છે. વસ્તુ ભલે અંદર લાખ રૂપિયાની હોય પણ આમ ચિત્રામાં વીંટીને આપી દે ને, હા, વસ્તુની કિંમત પણ ચિત્રા જેવી થઈ જાય, મૂળ વસ્તુ હોય. બરોબર છે, કરેક્ટ. અત્યારે આપણે તમે બધા બેઠા છો, બધાને ખબર છે ને મારો દાંત ગયો. હા હા દેખાય છે. હા, નથી દેખાતું. તને કીધું દેખાય છે. હે? હવે મને શું થાય? કાંઈક ખોલું તો પાછું બધું દેખાય ને, ગુફા. હા, બતાવું નો. હવે આ તૂટ્યો ને ત્યાંથી ઠંડી હવા આવે અંદર. હા. દાંત તૂટ્યો, મારો દાંત તૂટ્યો ને હું કેવો દેખાઈશ, કેવો આમ થઈશ. મારી જોડે એક ભાઈ દાંત પડાવવા આવેલા, એ મને ઓળખતા હશે. તો કે જય સચ્યાન. તો કે ના ઓળખ્યો? હું આનો ભાઈ, યોગેશ ખત્રીનો ભાઈ ને એવું બધું કીધું. મેં તો હા હા. હું મારો તો આમે નીકળી જ ગયો હતો, આમ જ હતો, ખાલી ડૉક્ટરને મળવા ગયો, એ પડાવતા. તો કે આ નીચે છે ને તમારે સડી ગયું બધું, પસ થઈ ગયું છે અહીંયા સુધી, આ કઢાવવો પડશે. તો કે બોલાવો ને મારી ઘરવાળીને. ઘરવાળી બહારથી અંદર આવી, એ કહે છે આ બધું સડી ગયું છે ને દાંત આખો સડી ગયો છે, કાઢવો પડશે. તો કે એની ઘરવાળી કહે છે આપણે રાખીને કામ શું છે? તો પેલો ભાઈ શું કહે છે, ભાઈ આપણે મહિના પછી લગ્ન છે ને, કેવો દેખાઈશ? ખરાબ દેખાય. ખરાબ દેખાય. તો પેલો ડોક્ટર કે છે લગ્ન ક્યારે છે? એની પહેલા હું બીજો દાંત બેસાડી આપીશ, પણ પેલા અત્યારે તો તોડાઈ નાખો. એને લગ્ન, મહિના પછી લગ્ન છે એટલે થોડું પેલું દેખાય ને. હા. જેમ મારે પરુષણ છે તો મેં ટ્રાય કરી કે બેસી જાય તો બધાની સામે જરીક. સારું લાગે. ડોક્ટર કે પછી આવજો હવે. તો તરત મને થયું, ઓહો, ટેમ્પરરીની આટલી બધી, કિંમત, એટલી કિંમત. આટલી બધી કિંમત. દાદા ભગવાન આ કહેતા ને, દાદા ભગવાન બતાવતા હતા કે જોન મારું મોઢું કેવું દેખાય. હા. આ પેલું એક્સિડન્ટ ને ના, ગઈકાલે પણ એ પ્રસંગ કીધો, પરમ દિવસે પણ પ્રસંગ બીજી રીતે મૂકેલો. વાત જુદી હતી પણ જવાબ બધી રીતે મુકાયેલા. તો દાદા કે મારું મોઢું કેવું દેખાય છે, આખું હા. એક્સિડન્ટ ને, અને પાછું કમળામાંથી કમળીને એક્સિડન્ટ ને આ બધું ભેગું હતું. આ મને સુખ આપે કે મારે આને સુખ્યો બનાવવાનો? ના વિચાર આવે? બરાબર છે. આ મને સુખ્યો બનાવે કે મારે આને સુખ્યો બનાવવાનો? ઘરના તમને સુખી કરે કે તમારે ઘરનાને સુખી કરવાના? વાતો તો એટલી ફાઇન કરશો ને તમે લોકો યાર. બહુ જ સમજવા જેવું છે. આ કે છે એ પેલું કયું પદ? ના, પૂતગલનું એ નહીં, એ પેલું અમે કેવા પુણ્યશાળીમાં, અમને રૂપે તો જીત તમારી, અંદર કશાયો આરોપ હે આરોપી હા, પણ એમાં આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીતતા. અંદર બેઠેલા આરોપી, અંદર બેઠેલો આરોપી, અંદર બેઠેલો જજ
અને અંદર બેઠેલો વકીલ, અહીંયા બે વાત કીધી, આરોપી અને જજ. કેમ બે કીધી? કેમ બે કીધી? ત્રણ કેમ ના કીધી વકીલ? કારણ કે મોક્ષ એટલે કે કારણ કે ચોખ્ખું કોને થવાનું છે? નથી આરોપીને થવાનું, નથી જજને થવાનું છે, ચોખ્ખા થવાનું બાકી. બેની વચ્ચે બેઠેલો ડખો વાળો, જેને દાદા ભગવાને બાવો કીધો. હવે એ બાવાના લીધે આરોપીને જજ મજા કરે છે. તો એ બંને શું કે છે? આરોપી માહી જજ કરે છે અમોને આત્મા રૂપે જો જીત તારી અમે એવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદે પછીનું વાક્ય, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. હવે આ કહે છે કે મને મુક્તિની ચાવી ભાળી. હવે મળી, આનંદ થયો, પણ આરોપીને જજ શું કહે છે? છો તમને મુક્તિની ચાવી તમને મળી હોય, પણ ગમી હોય, દેખાણી હોય, પણ જ્યાં સુધી અમને આત્માનું સુખ નહીં આવે ને ત્યાં સુધી તમે છૂટી શકશો એ વાતમાં માલ નથી. ભલભલા અમને સલામ મારીને ભગવાન ત્યાં છે. એટલે આપણે કીધું ને, આત્માને ઉગારો. કશાયોના રાજ્યમાંથી આત્માને ઉગાડો. હા, કશાયોના રાજ્યમાંથી આત્માને ઉગારો. એટલે આ શું કે છે કે તું છાનો માનો બેસ, હજી તારી લાયકાત બતાવ, અને અમને કંઈક ગમશે ને તો જા, અમે તારી સાથે. રૂપે જો જીત તારી. બાકી અમારી સામે જીત પહેલા. અત્યારે આપણને એ જ થાય છે. આપણે નથી ઘરનાને સુખ આપી શકતા, નથી આપણે સુખી રહી શકતા, નથી હું શુદ્ધાત્મામાં રહી શકતો, અને નથી હું નિમેશ જોડે પણ સિન્સિયર રહી શકતો. જો નિમેશ જોડે સિન્સિયર હોઉં ને તો એ શુદ્ધાત્માની જીત થઈ જાય. પણ આ તો હું મારી મરજી પ્રમાણે આને વાપરું છું, ગમે એમ. જો ને, તમે જોજો, આ કંઈ પણ તમારે સંસારમાં કંઈ પણ આપવાનું આવશે ને, વગર લેવાનું નથી નીકળતું, આપવાનું આવશે ને તો કેવા દુઃખી થઈએ. લેવાનું નથી આવતું પણ આપવાનું આવે છે તો શું અસર થાય? એટલે દાદાએ કીધું, આખું જગત લીધા વગર આપતું નથી, અને આખું જગત પોતે આપે છે તો લેવાના લક્ષ સાથે આપે છે. એટલે દાદાએ કીધું, વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી. ઓ કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. એમાં જ છે, પોતાના પૈસા, પોતાની કાયા બધું ગાળીને ખર્ચીને આપણને આત્મા આપ્યો છે. સાહેબ, એક વસ્તુ આપણી પાસેથી લીધી નથી. પૈસા પોતાના ખર્ચ્યા, કાયા પોતાની ખર્ચી નાખી. હા, પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી. પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી. જગહિતે ગાળે કાયા જોતાના ઠંડી ગરમી.
જગહીતે ગાડી કાયા જોતાના ઠંડી ગરમી. કેવા દાદા ભગવાન આ કાળમાં જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી. જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી. સત કેવળ નિશ્ચય વર્તે વ્યવહારે પૂર્ણાદર્શી. સત કેવળ નિશ્ચય વર્તી વ્યવહારે પૂર્ણાદર્શી. આ કેવા દાદા ભગવાન આપણને મળ્યા. કેમ કિંમત નથી થતી? આપણું એક સુખ એમણે લીધું નથી અને ખોબલે ને ખોબલે સુખ આપ્યું. હવે જે વ્યક્તિ જગ હિતે ગાળી ખાયા એને આ સંસાર નહીં આ બ્રહ્માંડ પણ દુખી કરી શકે? આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી, ખપતી નથી, એને કોણ દુખી કરી શકે સાહેબ આ બ્રહ્માંડમાં? જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળ્યો અહીં. જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળ્યો અહીં. શબ્દમાં તે સમજાય નહીં પ્રેમ રસ અખંડિત ઉભરાય મય. શબ્દમાં તે સમજાય નહીં પ્રેમ રસ અખંડિત ઉભરાય મય. ચાલો મહાત્મા, આ તો જય સચ્ચિદાનંદ આ નિમેશભાઈ. એટલે કવિરાજે કીધું સરયુબેન ભૂખ ના લાગે એવી વાતો. એટલે દાદાની વાતો સોણી જે જીવ હરખાશે. દાદાની વાતો સોણી જે જીવ હરખાશે. ગુણ સોણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાશે. ગુણ સોણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાશે. દાદાને દેખ્યા વિના ગુણ લાજે ગાશે. દાદાને દેખ્યા વિના ગુણ લાજે ગાશે. તેને સમકિત ભાવ મનથી તાશે. તેને સમકિત ભાવ મનથી તાશે. દાનીની ખેરાતું મોક્ષ વિના શરતે. જ્ઞાનીની ખેરાતું મોક્ષ વિના શરતે. પાયાને મૌલાતો દાદા ખુદ જાણતે. પાયાને મૌલાતો દાદા ખુદ જાણતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ.